નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। કોલકાતા મહિલા તબીબ પર દુષ્કર્મ બાદ હત્યા મામલે સુરતની સિવિલ હોસ્પિટલમાં તબીબીએ નોંધાવ્યો ઉગ્ર વિરોધ। સુરત નવી સિવિલ હોસ્પિટલના 200 થી વધુ સફાઈ કર્મચારી હરકત પર ઉતર્યા। કામરેજ પોલીસે લોકો પાસેથી પૈસા ખંખેરતા નકલી આઈપીએસ અધિકારીને ઝડપી પાડ્યા। હજીરાના દરિયાકાંઠેથી 5 કરોડથી વધુની કિંમતનો બિનવારસી અફઘાની ચરસનો જથ્થો મળ્યો। કાપોદ્રામાં સમોસાના ગોડાઉનમાંથી 4 બાળકોને મુક્ત કરાવી માલિકની ધરપકડ કરાઈ। સુરતમાં સામાન્ય ઝઘડામાં યુવાનને તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરાઈ। કોલકાતામાં મહિલા રેસિડન્ટ તબીબ સાથે બનેલી રેપ વિથ મર્ડરની ઘટનાનો વિરોધ સમગ્ર દેશમાં થઈ રહ્યો છે। સુરતની વાત કરીએ તો નવી સિવિલ હોસ્પિટલમાં પણ રેસિડન્ટ તબીબો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। નવી સિવિલ હોસ્પિટલના તમામ રેસિડન્ટો ડોક્ટરો દ્વારા હડતાલ કરીને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। ડોક્ટરની હડતાલના પગલે નવી સિવિલ હોસ્પિટલમાં વારંવાર સારવાર લેવા માટે આવી રહેલા ગરીબ લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। નવી સિવિલ હોસ્પિટલના ડોક્ટરો દ્વારા હડતાલ કરીને સરકાર સામે રજૂઆત કરી હતી કે દેશના જ્યારે પણ કોઈ મહિલા પર અત્યાચાર થાય છે ત્યારે સૌપ્રથમ તેના કપડાં જજ કરતા હોય છે કે યુવતીના ટૂંકા કપડાં પહેરીને રસ્તા પર નીકળે છે ત્યારે તેમની સાથે જ ઘટનાઓ બને છે, પરંતુ જે ડોક્ટર પર ઘટના બની તે ડોક્ટર તો હોસ્ટેલમાં સૂતા હતા અને ત્યારે તેની સાથે રેપ વિથ મર્ડરની ઘટના થઈ છે। ત્યારે આવી ઘટનાને લઈ કડક કાર્યવાહી થવી જોઈએ અને ડોક્ટરોની સુરક્ષા માટે કાયદો બનવો જોઈએ। આ ઉપરાંત વિરોધ કરનાર ડોક્ટરો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જ્યારે કોઈ ડોક્ટરની દર્દીની સારવાર કરતા હોય છે અને સારવાર દરમિયાન દર્દીને કંઈ પણ થાય છે તો તેની જવાબદારી દર્દીના પરિવારના સભ્યો ડોક્ટર પર નાખી દેતા હોય છે અને કેટલીક ઘટનાઓમાં તો હોસ્પિટલની તોડફોડ પણ કરી દેવામાં આવે છે। ડોક્ટરને માર મારવા સુધીનો મામલો પણ સામે આવતો હોય છે। આ ઘટનાની ડોક્ટરની સુરક્ષા પણ સુનિશ્ચિત થવી જોઈએ અને સુરક્ષા માટે ડોક્ટરો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો હતો। મહત્વની વાત છે કે ગરીબ દર્દીઓ માટે ડોક્ટર ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે, ત્યારે નવી સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરની હડતાલના કારણે હોસ્પિટલની ઓપીડી બંધ રહી હતી। ઓપીડી બંધ રહેતા તાવ, શરદી, ઉધરસ સહિતના રોગની સારવાર માટે આવતા દર્દીઓને કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવાની વારો આવ્યો હતો। વહેલી સવારથી જ દર્દીઓ લાઇન લગાવીને સારવાર માટે ઊભા હતા, જોકે ઓપીડી બંધ રહેતા દર્દીઓ પણ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા। નાના બાળકોથી લઈને વયસ્કો જે સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં આવ્યા હતા તેને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। મારું નામ ડોક્ટર પારસ શાહ છે। હું અહીંયા ન્યૂ સિવિલ હોસ્પિટલ અને ગવર્મેન્ટ મેડિકલ કોલેજ સુરતમાંથી રેસિડેન્ટ ડોક્ટર છું। એકચ્યુઅલી આજે જે હડતાલ, જે સ્ટ્રાઇક અમે લોકોએ કરી છે તે કલકત્તામાં બનેલો બનાવ લગભગ બધાને ખ્યાલ હશે જ કે એક મહિલા તબીબ ઉપર રેપ કરી અને એનું મર્ડર કરવામાં આવ્યું હતું અને 14 ઓગસ્ટની રાત્રે બહુ જ મોટું માણસોનું ઝુંડ જઈ અને આખા હોસ્પિટલમાં તોડફોડ કરી છે। તો જે સુરક્ષામાં જે છીંડા પડ્યા છે એના વિરોધમાં આ અમારું એક પ્રદર્શન હતું અને માત્ર ડોક્ટર પૂરતું નહીં પણ આ દેશની દરેક સ્ત્રી સેફ મહેસૂસ કરે, સુરક્ષાનો અનુભવ કરે એના માટે કરીને આજે અમે લોકોએ આ હડતાલ કરી હતી। મેઇન તો એને જલ્દીથી જલ્દી ન્યાય મળે એ પીડિતાને, કે તદુપરાંત અમે સેન્ટ્રલ પ્રોટેક્શન એક્ટ જે 2022માં સરકાર લાવી હતી, બિલ લાવી હતી પણ એનો કાયદો બન્યો નથી, તો એનો કાયદો બનાવે એવી અમે માંગ કરીએ છીએ અને વહેલામાં વહેલી તકે સેન્ટ્રલ પ્રોટેક્શન એક્ટ આવે અને દરેક હોસ્પિટલમાં સિક્યોરિટી અને સીસીટીવી કેમેરાની બધી કાર્યરત કરવામાં આવે એવી અમે લોકો માંગ કરીએ છીએ। સુરતમાં સુરત નવી સિવિલ હોસ્પિટલમાં એક તરફ રેસિડન્ટ તબીબોની હડતાલ ચાલુ હતી તો બીજી તરફ સિવિલ હોસ્પિટલના વર્ગ 4ના કોન્ટ્રાક્ટ સફાઈ કર્મચારીઓ પણ હડતાલ પર ઉતરી ગયા છે। સફાઈ કર્મચારીઓને વિવિધ માંગને લઈને પોતાનો વિરોધ દર્શાવી રહ્યા છે, ત્યારે ડોક્ટરની હડતાલ વચ્ચે મીડિયાને જવાબ આપવાની ભાગી રહેલ સુપ્રિન્ટેન્ડન્ટ સફાઈ કર્મચારીઓને પણ ઉડાવ જવાબ આપ્યો હતો। ત્યારબાદ તેમણે સમજાવવાનો પ્રયાસ કર્યો હતો। સુરત સિવિલ હોસ્પિટલમાં એક બાજુ રેસિડન્ટ ડોક્ટર હડતાલ પર અને બીજી બાજુ વર્ગ 4ના કોન્ટ્રાક્ટ સફાઈ કર્મચારીઓ સવારથી હડતાળ પર ઉતરી ગયા હતા।
200 થી વધુ સફાઈ કર્મચારીઓ વિવિધ માંગણીઓને લઈ હડતાલ પર ઉતરી ગયા છે. સફાઈ કર્મચારીઓ આરએમઓ ઓફિસની બહાર રોડ ઉપર બેસી વિરોધ નોંધાવી રહ્યા હતા. કર્મચારીઓ હડતાલ પર ઉતરી જતા તંત્ર દોડતું થઈ ગયું છે. રેસિડન્ટ ડોક્ટરની હડતાલના કારણે ઓપીડીમાં દર્દીઓની લાઈનો લાગી ગઈ હતી. આ અંગે જાણ થતાં સુરત સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડોક્ટર ધારિત્રી પરમાર કિડની બિલ્ડિંગમાં આવેલી 12 નંબરની ઓપીડી ખાતે પહોંચ્યા હતા. આ દરમિયાન મીડિયા દ્વારા તેમને આ અંગે સવાલો કરવામાં આવતા જવાબ આપવાનું ટાળી દીધું હતું અને ત્યાંથી ભાગી ગયા હતા. ત્યારબાદ સફાઈ કર્મચારીઓ વિરોધ કરી રહ્યા હતા ત્યાં પહોંચ્યા હતા. સુપરિન્ટેન્ડન્ટ દ્વારા સફાઈ કર્મચારીને ઉડાવ જવાબ આપવામાં આવ્યો હતો. તમારો તમાશો કરવો છે તો તમે શું ઈચ્છો છો? ત્યારબાદ તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ ત્યાંથી પણ જતા રહ્યા હતા. સફાઈ કર્મચારીઓ કામ પર ગયા ન હતા, તેથી આરએમઓ સહિતના સિવિલ હોસ્પિટલના અધિકારીઓ સફાઈ કર્મચારીઓને સમજાવવા માટે પહોંચી ગયા હતા. આ સાથે જ કોન્ટ્રાક્ટરોને પણ તેમની સામે ઉપસ્થિત કરવામાં આવ્યા હતા. नीचे नारखेड़े है। मैं 10 साल से नौकरी कर रही हूँ। पूजा मैडम आएगा तब से बहुत टॉर्चर हो रहा है हम लोगों को। ऊपर सिस्टर लोग टॉर्चर करते हैं, ब्रदर लोग टॉर्चर करते हैं, डॉक्टर लोग टॉर्चर करते हैं। उसके पास बोलने आएगा तो वो बोलते हैं ऊपर जाके बोलो। किसके पास जाए हम लोग बोलने के लिए? पगार भी कम मिलता है, वह बोनस नहीं मिलता है। हमको सिर्फ ड्यूटी चाहिए। न वार्ड में 3 सर्वेंट रखते, 3 सर्वेंट से सब काम करवाते। ऊपर बोलते हैं, सिस्टर लोग बोलते हैं नहीं पेशेंट लेके जाएगा तो एसआई के पास धमकी देते हैं। ये हम पूजा मैडम हमको निकालने की धमकी देते हैं। हम लोग किसके पास जाए? ना, हमको सिर्फ ड्यूटी चाहिए। કામરેજ પોલીસે નકલી આઈપીએસ તરીકેની ઓળખ આપી હોટલમાં ભાગ આપવાનું કહી લોકો સાથે છેતરપિંડી આચરનાર ગઠિયાને ઝડપી પાડ્યો છે. હાલ તો નકલી આઈપીએસ કોર્ટમાં રજૂ કરીને પોલીસે 5 દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી હતી. મૂળ મહારાષ્ટ્રના વતની સમીર જમાદાર વ્યવસાય બિલ્ડર છે, જેમને કામરેજ ખાતે રહેતા પ્રદીપ પટેલે પોતાની ઓળખ આઈપીએસ તરીકે આપી વલથાણ ગામ ખાતે હાઈવે પર આવેલી ગુજરાત ટુરિઝમ મસ્તકની તોરણ હોટલમાં 30% ભાગીદારી આપવાનું કહ્યું હતું, જેમાં સારો નફો મળશે તેવો વિશ્વાસ અપાવી ગઠિયાએ આંગળીયા પેઢી દ્વારા 23 લાખ રૂપિયા મેળવી લીધા હતા. જોકે બાદમાં હોટલમાં ભાગીદારી આપતા સમીર જમાદારે પોતાના રૂપિયા ઉધરાઈ કરતા પ્રદીપે 12 લાખ રૂપિયા પરત કર્યા હતા, જ્યારે બાકીના 11 લાખ રૂપિયા ગલ્લા તલ્લા કરતો હતો. આ દરમિયાન સમીર જમાદારે સુરત આવી ગ્રામ્ય પોલીસ અધિક્ષકની કચેરી ખાતે જઈને પ્રદીપ પટેલ આઈપીએસ અધિકારી બાબતે તપાસ કરતા નામથી હાલ કોઈ આઈપીએસ અધિકારી ફરજ પર ન હોવાની હકીકત જાણવા મળી હતી. આખરે આ સમગ્ર મામલે કામરેજ પોલીસ મથકે પહોંચ્યો હતો, જેમાં કામરેજ પોલીસે નકલી આઈપીએસ અધિકારી બનીને ફરતા આરોપી પ્રદીપભાઈ પટેલની ધરપકડ કરી હતી. પોલીસે તેની પાસેથી એક ઇનોવા કાર, યુનિફોર્મનું ખાકી રંગનું પેન્ટ પણ કબજે લીધું હતું. આ ઉપરાંત આરોપીએ કામરેજ વિસ્તારમાં રહેતા કૌશિકભાઈ ગજેરા, કે જેઓ એક રેસ્ટોરન્ટના માલિક છે, તેમની સાથે પણ ઠગાઈ કરી હતી. કૌશિકભાઈને પ્રદીપે સાપુતારા ખાતે આવેલા તોરણ હોટલમાં હિસ્સો આપવાનું કહી 20,50,000 રૂપિયા પડાવી લીધા હતા, જે ફરિયાદ આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. દક્ષિણ ગુજરાતના દરિયા કિનારેથી બિનવારસી ચરસનો જથ્થો મળી આવવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. આજે નવસારી બાદ ફરીથી સુરતના હજીરા નજીકથી અફઘાની ચરસના 7 જેટલા પેકેટ બિનવારસી હાલતમાં મળી આવ્યા છે, જેની અંદાજિત કિંમત 5 કરોડની આસપાસ છે. હાલ તો આ સમગ્ર મામલે એસઓજી પોલીસે તપાસ હાથ ધરી છે. આ અંગે પ્રાપ્ત વિગત મુજબ હજીરા સ્થિત એસઆર કંપનીના પાછળના ભાગે આવેલ રિક્લાઇમેન્ટ એરિયાની દરિયા કિનારેથી બિનવારસી હાલતમાં ચરસનો જથ્થો મળી આવ્યો હતો. હાલ તો એસઓજીની ટીમે ચરસનો જથ્થો જપ્ત કર્યો છે. પ્રાથમિક તપાસમાં 7 જેટલા પેકેટ 10 કિલો જેટલું અફઘાની ચરસ છે, જેની અંદાજિત કિંમત 5 કરોડથી વધુ હોવાનું જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે 48 કલાક અગાઉ પણ સુરતના હજીરા સ્થિત શેલ કંપનીની પાછળ દરિયા કિનારેથી બિનવારસી હાલતમાં હાઈ પ્યોરિટી અફઘાની ચરસના 3 પેકેટ મળી આવ્યા હતા, જેની કિંમત 1,87,70,000ની હતી. આ ઉપરાંત જલાલપોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઓજલ ગામના ચાંગલી ફળિયામાંથી દાંડી તરફના દરિયા કિનારે આશરે 5 કિલોમીટર વિસ્તારમાં અલગ અલગ 5 જગ્યાએથી ગેરકાયદેસર માદક પદાર્થ ચરસના જથ્થા અલગ અલગ વજન અને માર્કાવાળા કુલ પેકેટ નંગ 50, જેનું અંદાજિત કુલ વજન 60 કિલો, જેની આંતરરાષ્ટ્રીય માર્કેટની કિંમત 30 કરોડનો ગેરકાયદેસર માદક પદાર્થ ચરસનો જથ્થો મળી આવ્યો છે. સુરતના નાના વરાછા શક્તિ વિજય સોસાયટી ખાતે મકાનમાં સમોસા બનાવવાના ગોડાઉનમાં નાના બાળકો પાસે મજૂરી કરવામાં આવતી હતી.
આ દરમિયાન કાપોદ્રા પોલીસે અહીં દરોડો પાડી માલિકની ધરપકડ કરી હતી, જ્યારે અહીંથી 4 બાળકોને મુક્ત કરાવાયા છે. આ આરોપી તેના વતનના આજુબાજુના ગામના તેઓના ઓળખીતાના છોકરાઓને તેના સમોસા ગોડાઉનમાં કામ કરવા માટે લઈ આવ્યો હતો. સુરતમાં કાપોદ્રા પોલીસને માહિતી મળી હતી કે કાપોદ્રાના નાના વરાસા સ્થિત શક્તિ વિજય સોસાયટી ખાતે આવેલા મકાનમાં મદનલાલ દેવીલાલ ડાંગી સમોસા બનાવવાનું ગોડાઉન ધરાવે છે, જ્યાં નાની ઉંમરના બાળકો પાસે બાળમજૂરી કરાવાઈ રહી છે. આ બાબતને આધારે કાપોદ્રા પોલીસની ટીમે ત્યાં જઈને તપાસ કરી હતી. દરમિયાન અહીંથી 4 બાળકો પાસે મજૂરી કામ કરાવતો હોવાનું બહાર આવ્યું હતું. આ બાળકો જોતા તેની ઉંમર આશરે 12 વર્ષ સુધીની માલુમ પડી હતી. કાપોદ્રા પોલીસે સમોસા ગોડાઉનના માલિક મૂળ રાજસ્થાનના વતની અને હાલના સુરતના પુણા ગામ ખાતે રહેતા મદનલાલ દેવીલાલ ડાંગી ને બાળકો બાબતે પૂછપરછ કરતા તેનું સમોસા બનાવવાની અને દુકાને વેચાણ કરવાનું કામ હોય, જેથી તે માણસોની જરૂર પડતી હતી. આજથી એકાદ મહિના પહેલા તેને વતનના આજુબાજુના ગામના તેઓના ઓળખીતાના છોકરાઓને તેના સમોસા ગોડાઉનમાં કામ માટે લઈ આવ્યો હતો. કાપોદ્રા પોલીસે તેની સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી અને 4 બાળકોને મુક્ત કરાવ્યા હતા. સુરતમાં નાની બાબતોમાં હત્યાઓ થવી સામાન્ય બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે. સુરતના વરાછા વિસ્તારમાં ગત રાત્રે બાઇક ઓવરટેક કરવા બાબતે એક યુવાનની હત્યા કરવામાં આવી છે. સામાન્ય બાબતમાં થયેલા ઝઘડાની યુવકને મારામારી તીક્ષ્ણ હત્યાના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો. ઘટનાની પગલે રોડ પર લોહીનું ખાબોચિયું ભરાઈ ગયું હતું. હાલ તો પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. સુરતના વરાછા વિસ્તારમાં એક યુવકની જાહેરમાં હત્યા કરી દેવા હોવાનું સામે આવ્યું છે. વરાછા વિસ્તારમાં આવેલ રામનગર વિસ્તારમાં બાઇક ઓવરટેક કરવા બાબતે ઝઘડો થયો હતો અને એ ઝઘડામાં મારામારી થઈ હતી. આ મારામારી એટલી હદે થઈ કે યુવકને તીક્ષ્ણ હત્યાના ઘા ઝીકી દેવાતા તેનું મોત નીપજ્યું છે. આ મામલે ડીસીપી ભક્તિ ડાભીએ જણાવ્યું હતું કે તારીખ 15 ઓગસ્ટની રાત્રે વરાછા વિસ્તારમાં આવેલ રામનગર સોસાયટીની અંદરના રોડ પર એક હત્યાની ઘટના બની છે. રાત્રે બાઇક ઓવરટેક કરવા બાબતે માથાકૂટ થઈ હતી. આ દરમિયાન મારામારી થતાં એક યુવકને તીક્ષ્ણ હત્યાના ઘા ઝીકી દીધા હોવાનું સામે આવ્યું છે. શેર માર્કેટમાં રોકાણ કરવાથી સારું એવું વળતર મળશે એવી લોભામણી વાતો અને લાલચ આપી ફરિયાદીએ એક લિંક મોકલી હતી, જેમાં ફરિયાદીને રજીસ્ટ્રેશન કરાવી શેર અને આઈપીઓમાં રોકાણ કરવા માટે અલગ અલગ બેંક એકાઉન્ટમાં કુલ 14 લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા. નફો અથવા તો જે રૂપિયા ભરવામાં આવ્યા હતા તે નહીં આપનાર 2 આરોપીને સુરત સાયબર ક્રાઇમે ધરપકડ કરી છે. પેઇન્ટર અને ડ્રાઈવર તરીકે ધંધો કરનાર આરોપીને સાયબર ફ્રોડથી ઘટનાનો અંજામ આપ્યો છે. 14.12 લાખ લોભામણી લાલચ આપી ટ્રાન્ઝેક્શન કરાવ્યા બાદ નફામાં માત્ર 100 રૂપિયા જ આપ્યા હતા. તારીખ 31મી માર્ચ 2024થી લઈ 30 મે 2024 સુધી અજાણ્યા વોટ્સએપ ગ્રુપમાંથી અલગ અલગ મોબાઈલ નંબર ધારકો અને બેંક એકાઉન્ટ ધારકોને પૂર્વ આયોજિત કાવતરું રચી ફરિયાદીને શેર માર્કેટમાં રોકાણ કરવાથી સારું વળતર મળશે તેવી લોભામણી લાલચ આપવામાં આવી હતી. આ લોભામણી વાતો કરી આ લોકોને અજાણી વેબસાઇટ લિંક ફરિયાદીને મોકલી આપી હતી. તેમાં ઇલ્ટેસ ફંડની એપ્લિકેશન રજીસ્ટ્રેશન કરાવી અલગ અલગ શેર તથા આઈપીઓમાં રોકાણ માટે ફરિયાદીને અલગ અલગ બેંક એકાઉન્ટમાં કુલ 14.12 લાખના ટ્રાન્સફર કરાવ્યા હતા. આ સમગ્ર મામલે સુરત ક્રાઇમ બ્રાન્ચે 29 વર્ષીય રાજુ ઉર્ફે પિન્ટુ વૈષ્ણવની ધરપકડ કરી છે, તેમજ અન્ય આરોપી 24 વર્ષીય કમલેશ દાલચંદ્ર જાટની ધરપકડ કરવામાં આવી છે. આ બંને આરોપીઓ રાજસ્થાનના ચિત્તોડગઢનો મૂળ નિવાસી છે. હાલ તે સુરત શહેરના ઓલિમ્પિયા પિરામિડ ખાતે આરોપી સાથે રાજ સાથે રહેતો હતો. હાલ પોલીસે આ બંને આરોપીને લઈને આગળની કાર્યવાહી શરૂ કરી છે. શહેરના સચિન વિસ્તારમાં નિવૃત્ત પોલીસ અધિકારીના પુત્રની હત્યા કરવામાં આવી હતી. આ મામલે તપાસ કરી રહેલ સચિન પોલીસે મૃતકના મિત્રની ધરપકડ કરી લીધી છે, જેણે ગેસના બાટલામાં ઉભરા છાપરી ઘા ઝીકી યુવકને મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ શહેરના સચિન સ્થિત શિલાલેખ એપાર્ટમેન્ટની ગત તારીખ 13 ઓગસ્ટ 2024ના રોજ યુવકની લાશ મળી આવી હતી. બીજી તરફ બનાવની જાણ થતાં પોલીસે ઘટના સ્થળ પર પહોંચી હતી, જેમાં માથાના અને કપાળના ભાગે ગંભીર ઈજાના નિશાન મળ્યા હતા. આ મામલે સચિન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં મૃતક યુવકની ઓળખ રવિન્દ્ર પાટીલ તરીકે થઈ હતી, જે રિટાયર્ડ એએસઆઈનો પુત્ર હોવાનું સામે આવ્યું હતું, જ્યારે મૃતકની પત્ની પુત્ર હાલ નાસિકમાં રહેતા હોવાનું જાણવા મળ્યું છે. આ ગુનાની તપાસ કરી રહેલા સચિન પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે મૂળ મધ્યપ્રદેશના વતની લેબર કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા જીતેન્દ્ર રાણેને ઝડપી પાડ્યો છે. પોલીસની પૂછપરછમાં સામે આવ્યું છે કે મૃતક રવિન્દ્ર અને આરોપી જીતેન્દ્ર બંને મિત્રો હતા અને
બનાવના દિવસે બંને રવિન્દ્ર પાટીલના ઘરે જતા, જ્યાં બંને વચ્ચે ઝઘડો થયો હતો, જેમાં આવેશમાં આવીને જીતેન્દ્ર રસોડામાં જઈ ગેસનો બાટલો લઈ આવ્યો હતો. રવિન્દ્રે મોઢા ઉપર ઉપરા છાપરી ઘા મારી હત્યા કરી ફરાર થઈ ગયો હતો. ભારતમાં ઝડપથી વિકાસની તરફ અગ્રેસર કેરળ ટુરિઝમ દ્વારા આગામી ફેસ્ટિવલ અને વિન્ટરની સિઝનમાં દેશ વિદેશના પ્રવાસીઓ માટે નવી રુચિ જગાડવા માટે નવી પ્રોડક્ટ અને ટૂર પેકેજની રેન્જ રજૂ કરવામાં આવી છે. જે બાબતે આજરોજ ડુમસ રોડ પર આવેલો હોટેલ લા મેરિડિયન ખાતે B2B મીટ યોજાઈ હતી. કોરોનાથી ટુરિઝમને ભારે અસર પહોંચી, જે બાદ ટુરિઝમ ઇન્ડસ્ટ્રી ફરી એકવાર પાટા પર આવી રહી છે, જે કેરળમાં સ્થાનિક પ્રવાસીઓના આગમનના નોંધપાત્ર ઉછાળાની સ્પષ્ટ થાય છે કે કોવિડ પહેલા વર્ષ 2019માં રાજ્ય સ્થાનિક કુલ પ્રવાસીઓના આગમનનો 24 વર્ષમાં સૌથી વધુ વૃદ્ધિદર નોંધાવ્યો હતો. કેરળ ટુરિઝમે નવા પ્રોજેક્ટની સાથોસાથ રાજ્યની મુખ્ય સંપત્તિઓ જેમ કે બીચીસ, હિલ સ્ટેશન, હાઉસબોટ્સ અને બેક વોટર સેગમેન્ટ મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી. કેરળ યુનિટ ટુરિઝમ અપીલ પ્રવાસીઓ માટે હાઉસબોટ કરવા, સ્ટેટ પ્લાન્ટેશન વિઝિટ, જંગલ લોજ, હોસ્મેટ, આયુર્વેદિક આધારિત વેલનેસ સોલ્યુશન સેન્ટર, એડવેન્ચર એક્ટિવિટી, ગ્રામીણ વિસ્તારોને લીલાછમ પહાડી પર ટ્રેકિંગ જેવા વિવિધ અનુભવો મળશે. આ અંગે વાત કરતા ટુરિઝમ અગ્રણી મહાનુભાવે જણાવ્યું હતું કે પર્યટન ક્ષેત્રે પુનર્જીવિત કરવા સતત પ્રયાસો એક પરિણામ એ રહ્યું છે કે કેરળ ટુરિઝમના ડિજિટલ માર્કેટિંગ અભિયાન પ્રતિષ્ઠિત પાટા ગોલ્ડ એવોર્ડ મળ્યો છે. ન્યૂયોર્ક ટાઈમ્સે કેરળને 2023માં 52 ફરાળવાળી સ્થળોની મુલાકાત લિસ્ટમાં સામેલ કર્યું છે. કેરળ ટ્રાવેલ માટે એશિયાનો સૌથી મોટો ટુરિઝમ કાર્યક્રમ છે, જે રાજ્યના પ્રવાસન ક્ષેત્રને વેગ આપે. સપ્ટેમ્બરમાં આયોજન કરવામાં આવશે. 1500થી વધુ સ્થાનિક ખરીદદારો અને 650 વિદેશી ખરીદદારોએ કાર્યક્રમમાં નોંધણી કરાવી છે. Good morning. I am Sajesh, Information Officer, Kerala Tourism. As part of our marketing campaign, we came here with 39 numbers of stakeholders for attending this partnership with. Because we are arranging 12 numbers of partnership in this year. Of these, 6 is conducted in this season, that's the winter season. The first one are already on in Vadodara city, here in Surat, and next is Mumbai, Pune, Chennai, and Kolkata this season. This is a usual business. Every year we conduct this type of partnerships and trade fairs also. And we have some new initiatives this time. First one is the caravan tourism that we started last year. Now it's continuously Caravan Kerala brand name. And we also promote in the heli tourism in the name of Sky Escapes. We are arranging the heli tourism project for the short-term visitors. Actually, for in a sudden, in a one day, they can experience more destination in a single day. And we promote on the basis of the RT mission, that is a responsible mission, we promote experimental tourism also. શહેરના લિંબાયત પોલીસ મથકમાં વર્ષ 1998માં દુષ્કર્મનો ગુનો નોંધાયો હતો, જે ગુનામાં છેલ્લા 26 વર્ષથી વોન્ટેડ આરોપીને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઉત્તર પ્રદેશ ખાતેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ દુષ્કર્મના ગુનામાં 26 વર્ષથી વોન્ટેડ આરોપી ઉત્તર પ્રદેશના દેવરિયા જિલ્લા ખાતેથી સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી અશોક ચૌહાણ 44 વર્ષની ધરપકડ કરી છે. આરોપી સામે વર્ષ 1998માં લિંબાયત પોલીસ મથકમાં દુષ્કર્મનો ગુનો નોંધાયો હતો. લિંબાયત ગોડાદરા ખાતે રહેતો આરોપીએ આ દરમિયાન તે મહિલાના પતિથી ગેરહાજરીનો લાભ લઈ ઘરમાં પ્રવેશી ધાક ધમકી આપી દુષ્કર્મ આચર્યું હતું. આરોપી આજ દિન સુધી નાસ્તો ફરતો હતો. સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરતમાં હત્યાનો બનાવ રોજે રોજ વધારો થઈ રહ્યો છે, ત્યારે પાંડેસરા જીઆઈડીસી વિસ્તારમાં જીઈબી કમ્પાઉન્ડ નજીક એક પુરુષની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. આ બાબતે લોકોની ધરપકડ કરી છે. પરિણીત હોવા છતાં આરોપી તેજસિંહ બહેન સાથે પ્રેમ સંબંધમાં હતો, જે અંગે આરોપી અને તેના સાથીદાર શિવ બહાદુરની મૃતક કરણસિંહ સાથે બોલાચાલી થઈ હતી, જે બાદ તેની સિમેન્ટના બ્લોક વડે માર મારી હત્યા કરી દેવામાં આવી હતી. બંને આરોપીની ધરપકડ કરવામાં આવી છે. મરનાર આરોપી બંને એકબીજાના મિત્ર હતા.
બંને આરોપીની પૂછપરછ કરી ત્યારે જાણવા મળ્યું હતું કે કરણસિંહ આરોપી તેજસિંહ બહેન સાથે પ્રેમ સંબંધમાં હતો, જેને લઈ બંને વચ્ચે વારંવાર તકરાર થતી હતી. 12મી ઓગસ્ટના રોજ રાત્રિના 11 વાગ્યાના અરસામાં વડોદ શાસ્ત્રીનગર ખાતે શિવ બહાદુર સિંહના રૂમ પર ત્રણેય મિત્રો સાથે જમવાનું આયોજન કરી ભેગા થયા હતા. અગાઉની અદાવત રાખી તેજસિંહ અને શિવ બહાદુરે કરણસિંહની હત્યા કરવાનું નક્કી કર્યું હતું અને તે અંતે ઘટનાને અંજામ આપ્યો હતો. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક વખત નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. કોલકાતામાં મહિલા તબીબ પર દુષ્કર્મ બાદ હત્યા મામલે સુરતની સિવિલ હોસ્પિટલના તબીબોએ નોંધાવ્યો ઉગ્ર વિરોધ. સુરત નવી સિવિલ હોસ્પિટલના 200 થી વધુ સફાઈ કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા. કામરેજ પોલીસે લોકો પાસેથી પૈસા ખંખેરતા નકલી આઈપીએસ અધિકારીને ઝડપી પાડ્યો. હજીરાના દરિયાકાંઠેથી 5 કરોડથી વધુ કિંમતનો બિનવારસી અફઘાની ચરસનો જથ્થો મળ્યો. કાપોદ્રામાં સમોસાના ગોડાઉનમાંથી 4 બાળમજૂરોને મુક્ત કરાવી માલિકની ધરપકડ કરાઈ. સુરતમાં સામાન્ય ઝઘડામાં યુવાનને તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરાઈ. હા, અત્યાર સુધીના રિયલ સમાચાર. નવા સમાચારો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.